નમસ્કાર મિત્રો, નોબલ સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીપીએસસી દ્વારા લેવાયેલી એસીએફ અને આરએફઓની પરીક્ષા જે ક્લાસ 2ની પરીક્ષા છે જે 1 જૂન 2025ના દિવસે લેવાઈ આ પેપરના બંધારણના પ્રશ્નોની ચર્ચા કરીશું। આ સેશન જે પણ વિદ્યાર્થીઓ જીપીએસસીની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હશે એ બધા માટે ખૂબ ઉપયોગી બનશે, કેમ કે આપણે બંધારણના પ્રશ્નોની ફક્ત ચર્ચા નથી કરવાના, એટલે તમને આન્સર નથી બતાવવાના, સાથે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું। આ ક્વેશ્ચનનો આન્સર આ જ કેમ છે એ બધી જ ચર્ચા કરીશું। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ। પહેલો જ ક્વેશ્ચન છે અને અહીંયા જુઓ બે પેપર હતા, પેપર 1 અને પેપર 2, તો બંને પેપરમાં જેટલા પણ બંધારણના પ્રશ્નો છે એ બધાની આપણે ચર્ચા કરીશું। પહેલો ક્વેશ્ચન છે કે નીચેની ઘટનાઓને યોગ્ય કાલક્રમમાં ગોઠવો। આંધ્રપ્રદેશ એક રાજ્ય બન્યું, રાજ્ય પુનર્ગઠન પંચની રચના, ગુજરાત અલગ રાજ્ય બન્યું અને હરિયાણા અલગ રાજ્ય બન્યું। હવે તમને બધાને તો ખબર જ છે કે રાજ્ય પુનર્ગઠન જે છે 1956માં થયું અને ગુજરાત રાજ્ય 1960માં બન્યું, એટલે કે 2 ની પછી 3 આવશે એટલી તો ખબર જ છે। હરિયાણા પંજાબ જે છે 1966ની આસપાસ, એટલે કે 2, 3, 4 તો તમને ખબર જ છે કે આ જ ક્રમમાં આવશે 2, 3, 4। પણ હવે જ્યારે આંધ્રપ્રદેશની વાત કરીએ, તમને બધાને ખબર છે સૌથી પહેલા ભાષાના આધારે જે રાજ્ય બન્યું એ આંધ્ર બન્યું હતું, જે કયા રાજ્યમાંથી છૂટું પડ્યું હતું, જે પહેલા મદ્રાસ કહેતા હતા, તો મદ્રાસમાંથી છૂટું પડ્યું હતું, જેને પાછળથી આપણે તમિલનાડુ કહીએ છીએ। પણ પાછળથી શું થયું, રાજ્ય પુનર્ગઠન આયોગથી આપણે આ જે તામિલનાડુથી જે અલગ પડેલો ભાગ છે અને સાથે હૈદરાબાદના થોડા જે છે ભાગ, આ બધાને ભેગા કરીને એક નવું રાજ્ય આંધ્રપ્રદેશ બનાવ્યું। પણ એ ક્યારે, 1956માં, એટલે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ પછી। એટલે આન્સર આવશે 2, 1, 3 અને 4। તો આપણો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 2, 1, 3 અને 4। તો સૌથી પહેલી ઘટના બને છે રાજ્ય પુનર્ગઠન પંચ, પછી બને છે આંધ્રપ્રદેશ રાજ્ય, પછી ગુજરાત રાજ્ય અને ત્યાર પછી હરિયાણા રાજ્ય। તો આ ઘટના જે છે 2, 1, 3, 4, ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર। ચલો બીજો ક્વેશ્ચન છે કે 9મી અનુસૂચિનો પરિચય અમુક કાયદાઓને ન્યાયિક તપાસથી બચાવવા માટે કરવામાં આવે છે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો તમને બધાને ખબર હોય તો જે 9મી અનુસૂચિ છે આ વારંવાર પરીક્ષામાં પૂછાય, કયા સુધારાથી એડ થઈ? તો પહેલો જ બંધારણીય સુધારો આપણે કર્યો હતો અને સરકારનો આ વખતે ઓબ્જેક્ટિવ શું હતો કે ભાઈ આપણી પાસે આર્ટિકલ 31 અંતર્ગત જે છે મિલકતનો અધિકાર હતો અને આ મિલકતના અધિકારના કારણે લોકો જ્યારે પણ સરકાર કઈ જે છે જમીનને લગતા સંપાદન કરવાની વાત કરે, સરકાર જે છે જમીનમાં સુધારણાની વાતો કરે, ત્યારે લોકો પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરીને સરકારને કોર્ટમાં લઈ જતા। તો સરકારને લાગ્યું કે ભાઈ અહીંયા જે છે ક્યાંક ને ક્યાંક એવા કાયદાની જરૂર છે જે કોર્ટના દાયરામાં જ ના આવે અને એટલા માટે આ 9મી અનુસૂચિ જે છે ખાસ કરીને જમીન સુધારણા કાયદાઓના રક્ષણ માટે કરવામાં આવી હતી। તો 1951માં જે પહેલો સુધારો થયો હતો જવાહરલાલ નહેરુના સમયગાળામાં, તો જમીન સુધારણા કાયદાનું રક્ષણ કરવું આનો ઓબ્જેક્ટિવ હતો। પછીનો ક્વેશ્ચન છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ 2010 હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની જે છે સ્થાપનાનો ઉદ્દેશ્ય શું હતો? હવે ધ્યાન આપજો અહીંયા કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એક પોતે અર્ધન્યાયિક સંસ્થા બનાવી આપણે, એક અલગથી જે સ્પેસિફાઈડ જે છે ક્ષેત્ર માટે એક આપણે ન્યાયિક પંચની જોગવાઈ કરી છે અને આવું જે છે દુનિયામાં કરવાવાળો ભારત જે છે જે વિકાસશીલ દેશોમાં જે છે પહેલો છે, એશિયામાં પહેલો છે, બરાબર, આવો દેશ છે। તો આનું જે છે ઓબ્જેક્ટિવ શું હતું કે ભાઈ આપણે જે છે પર્યાવરણ બાબતોની અંદર જેટલા પણ પર્યાવરણ બાબતોના મુદ્દાઓ છે એનું ઝડપી જે છે નિરાકરણ આવે એટલા માટે એની પાસે એક અલગથી મંચ હોવું જોઈએ ને એટલા માટે પર્યાવરણીય ન્યાય માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવું આ ઓબ્જેક્ટિવ હતું એનજીટીનું। તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ બને છે। પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય કાયદા પંચ સરકાર માટે સલાહકાર સંસ્થા તરીકે કામ કરે છે, તો નીચેનામાંથી કયું નિવેદન તેની મર્યાદાઓને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? એટલે સીધો પ્રશ્ન એ છે કે કાયદા પંચ જે છે લો કમિશન, આ લો કમિશનની જે છે લિમિટેશન શું છે? હવે ઓપ્શન વાંચીએ આપણે કે કાયદા પંચની ભલામણો સરકાર માટે કાયદેસર રીતે બંધન કરતા છે, તો આ તો બિલકુલ ખોટું છે કે ભાઈ કાયદા પંચની ભલામણો સરકાર માટે બંધન કરતા હોતી નથી। બીજું છે કાયદા પંચ પાસે સંસદમાં ખરડા રજૂ કરવાની સત્તા છે, ખરડો રજૂ કરવાની સત્તા કોની પાસે છે? આપણે એમપી પાસે, બરાબર, ને એટલા માટે આ સત્તા એમની પાસે નથી। બીજું, કાયદા પંચ તેની ભલામણોના અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ન્યાયિક આદેશો જારી કરી શકે છે, તો આવું પણ જે છે એની પાસે સત્તા નથી। પરંતુ જુઓ કાયદા પંચ શું કરી શકે? ફક્ત ભલામણો કરી શકે, પરંતુ કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકતું નથી અથવા તેને ઘડી શકતું નથી, એટલે એની પાસે પાવર છે નહીં। તો ઓપ્શન નંબર બી જે છે બિલકુલ સાચું છે। કાયદા પંચનું કામ શું કે એક્ઝિસ્ટિંગ જે કાયદાઓ છે એમાં કોઈ સુધારની જરૂર છે, કોઈ નવા કાયદાની જરૂર છે, કોઈ એક્ઝિસ્ટિંગ કાયદો છે એને રદ કરવાની જરૂર છે,
આવી બધી ભલામણો સરકારને કરે ને પછી સરકાર જે છે આગળ કામ કરે. એટલે આનું કામ તો ફક્ત જે છે ભલામણો કરવાનું છે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે બંધારણીય સત્તા હોવા છતાં પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ લોકસભાના અધ્યક્ષની સત્તાઓ પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમાંથી કયા મુદ્દાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરે છે? હવે ધ્યાન આપજો, અહીંયા શું કીધું છે? પક્ષાંતર વિરોધી કાયદો હોવા છતાં લોકસભાના અધ્યક્ષની સત્તાઓ પર પ્રશ્નો સવાલ ઉઠ્યા છે. આપણને બધાને યાદ છે કે જે 10th શેડ્યુલ છે, આ 10th શેડ્યુલ જે છે શેના માટે બનાવ્યું હતું? આપણે પક્ષપલટા વિરોધી કાયદા માટે. અને આમાં જે પણ ગેરલાયકાતો છે એ નક્કી કરવાનો પાવર કોની પાસે છે? માનો કે આપણે સંસદની વાત કરીએ, લોકસભાની વાત કરીએ, તો લોકસભાની અંદર આ પાવર જે છે આપણા લોકસભાના સ્પીકર પાસે છે. હવે જે છે વાંચીએ, અહીંયા જે છે શું લખ્યું છે? સવાલ ઉઠાયા છે એની વાત છે. પહેલી તો જે છે પક્ષાંતર વિરોધી બાબતોમાં અધ્યક્ષની ભૂમિકા ઔપચારિક છે? ના, એમને તો સૌથી વધારે પાવર આપ્યો છે આપણે, તો એમનો જે નિર્ણય હશે એ જે છે આપણે માનવાનો હોય છે, તો ઔપચારિક નથી, એમની પાસે તો નિર્ણયની શક્તિ છે. બીજું, સભ્યોને ગેરલાયક ઠેરવતા પહેલા અધ્યક્ષને ચૂંટણી પંચની પરવાનગીની જરૂર પડે છે? ના, આવું કંઈ હોતું નથી. ઇવન પક્ષપલટા સિવાયની બાબતોની જે ગેરલાયકાતો હોય છે એમાં રાષ્ટ્રપતિ આપણા ઇલેક્શન કમિશનની જે છે ભલામણ લેતું હોય છે, પરંતુ પક્ષપલટાની અંદર આપણા સ્પીકરે આવી ભલામણ લેવાની જરૂર હોતી નથી. બીજું છે કે એમનો નિર્ણય અંતિમ હોય છે, ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી. આ તો ખોટું છે. અને આપણને કિહોતો હોલવાન કેસ યાદ હશે કે જેની અંદર સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કીધું છે કે આમાં જે છે તમે સ્પીકરનો નિર્ણય તો આખરી હશે, પરંતુ જો નિર્ણય તમને ના પસંદ આવે તો તમે એને કોર્ટમાં પડકારી શકો છો. એટલા માટે અહીંયા જે છે ન્યાયિક સમીક્ષા કરી શકાતી નથી, એ ખોટું છે. અને એટલા માટે આપણું પહેલું જે છે બિલકુલ સાચું છે કે એમની પાસે, સ્પીકર પાસે બંધારણીય સત્તા હોવા છતાં એમના નિર્ણયને તમે જે છે કોર્ટમાં પડકારી શકો છો. એ જ બતાવે છે ને કે જે છે ક્યાંક ને ક્યાંક એમની સત્તા સામે સવાલો ઉઠ્યા છે. તો એટલા માટે ઓપ્શન નંબર એ જે છે બિલકુલ સાચું છે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે ભારતની અંદર જે એટર્ની જનરલનું અનન્ય સ્થાન છે તેમની બેવડી ભૂમિકામાં રહેલું છે, એટલે કે એમની જે છે ડબલ ભૂમિકા છે. તો નીચેનામાંથી કયું તેમના બંધારણીય કાર્યના સૂક્ષ્મ અર્થઘટનને પ્રતિબિંબિત કરે છે? અહીંયા શબ્દ જે છે ને પકડવા જેવો છે, બેવડી ભૂમિકા. હવે જુઓ, ભારતના એટર્ની જનરલ એક જાહેર સેવક છે જે વ્યાવસાયિક નીતિશાસ્ત્રથી બંધાયેલા છે, પરંતુ કાનૂની જવાબદારીથી નહીં. બીજું છે એટર્ની જનરલ કોર્ટને બંધનકર્તા નિર્દેશો બહાર પાડી શકે છે. પહેલી વસ્તુ તો એટર્ની જનરલ જે છે વકીલ તરીકે કામ કરે સરકારના, તો જજ હોય ને એ આદેશો બહાર પાડે, તો આમનું તો કામ છે નહીં. એટલે ઓપ્શન નંબર બી ખોટું છે. બીજું છે કે એટર્ની જનરલ જે છે મુખ્ય ન્યાયાધીશની વિનંતીથી જ ન્યાયિક કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. આ પણ ખોટું છે. બીજું છે કે એટર્ની જનરલ સંઘ વતી કોર્ટમાં હાજર થાય છે અને સરકારી કર્મચારીને લાગુ પડતા પ્રતિબંધોથી મુક્ત છે. હવે ધ્યાન આપજો કે અહીંયા જે છે ક્વેશ્ચનની અંદર બહુ સમજવા જેવી વસ્તુ એ છે કે આપણે જ્યારે ડબલ જે છે ભૂમિકાની વાત કરીએ છીએ તો એ સમજજો કે એટર્ની જનરલ જે છે સંઘના વકીલ તો છે, સંઘના જે છે વકીલ તો છે, પરંતુ જે છે સરકારી કર્મચારી નથી, સરકારના જે છે નોકર કહેવાય ને, સરકારના નોકર જે છે નથી. અને એટલા માટે પોતે પોતાનું કામ પણ કરી શકે છે અને સાથે સંઘના વકીલ તરીકે એટલે કેન્દ્રના વકીલ તરીકેનું પણ કામ કરી શકે છે. જે સરકારી કર્મચારીઓ પર જે છે પ્રતિબંધો હોય છે એમના ઉપર લાગુ પડતા નથી, એમનાથી જે છે બિલકુલ કેવા છે ભાઈ, મુક્ત છે. તો આ ધ્યાન રાખજો કે પોતે જાહેર સેવક નથી ખરેખર, તો એમને તો જે છે એવું સરકાર જે કામ આપે એમને કરવાનું હોય છે, એના સિવાય પોતાના કેસો પણ એ લડી શકે છે. હા, ખાસ ધ્યાન રાખવાનું કે જો ક્રિમિનલ કેસો હોય તેમણે રાષ્ટ્રપતિની પહેલાથી મંજૂરી લેવી પડે. ચલો ડન છે. આગળ વધીએ છીએ. ભારતમાં ન્યાયપાલિકાના નાણાકીય સશક્તિકરણનું કયું શ્રેષ્ઠ વર્ણન કરે છે? હવે જો ઘણી વખત આવા ક્વેશ્ચન પરીક્ષામાં આવે, આપણને ખબર ના પડે તો ઓપ્શન વાંચવાના, ત્યાંથી તમને થોડો આઈડિયા આવશે કે વાત થઈ રહી છે નગરપાલિકાની. બીજું છે કે આમાં જે છે વાત થઈ રહી છે પૈસાની, હે ને, નાણાકીય સશક્તિકરણની વાત થઈ રહી છે. તો નાણાં પંચો નગરપાલિકા ભંડોળનો એકમાત્ર સ્ત્રોત છે કે નાણાં પંચ પાસેથી નગરપાલિકાને જે પૈસા મળે એ જ. હવે આપણે નગરપાલિકામાં રહેતા હોય તો ખબર પડે કે નગરપાલિકા કેટલા પૈસા ઉઘરાવે ને અલગ અલગ રીતે, તો આ એકમાત્ર સ્ત્રોત તો છે નહીં. બીજું કે જીએસટી વળતર દ્વારા આત્મનિર્ભર છે. જીએસટીની વાત આવે તો નગરપાલિકાનો રોલ જ ના આવે ને, કેન્દ્ર રાજ્યની જે છે વચ્ચે વહેંચે, એ જે છે કેન્દ્ર રાજ્ય જે છે નગરપાલિકાના વચ્ચે આવવા જ ના દે. બીજું છે શહેરી સ્થાનિક સંસ્થાઓ આવક અને કસ્ટમ પરના સીધા કરને નિયંત્રિત કરે છે. હવે આવક એટલે ઇન્કમ, અને ઇન્કમ પર ટેક્સ તો કેન્દ્ર સરકાર લગાવે, એટલે આ પણ નહીં આવે. તો હવે જો સમજો કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય એમની પાસે પોતાના જે છે વિસ્તારની અંદર જે મિલકતો હોય એના ઉપર મિલકત વેરા અને વપરાશકર્તા શુલ્ક લાદવા અને વસૂલવા માટેની વિસ્તૃત સત્તાઓની જરૂર છે. હવે અહીંયા ધ્યાન આપજો, વિસ્તૃત સત્તાઓનો મતલબ કે એમને જે છે આ સત્તાઓ જે છે એ રાજ્યની વિધાનસભા દ્વારા મળશે,
અને એટલા માટે જે છે ઓપ્શન નંબર એ જે છે બિલકુલ અહીંયા સાચું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે જ્યારે બંધારણ ન્યાયિક સ્વતંત્રતા માટે જોગવાઈ કરે છે ત્યારે કઈ સંસ્થાકીય પદ્ધતિ ઉચ્ચ ન્યાયતંત્રની જવાબદારીને શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત કરે છે? અને અહીંયા આ ક્વેશ્ચન મારા મતે થોડો ભારે છે, બરાબર, કેમ કે ઓપ્શન તમને કન્ફ્યુઝ કરી શકે છે. જુઓ, બંધારણ ન્યાયિક સ્વતંત્રતા માટેની જોગવાઈ કરે છે. ન્યાય જે છે કેવું રહેશે ભાઈ? આપણી ન્યાયપાલિકા સ્વતંત્ર રહેશે અને સાથે આપણે એ પણ કીધું છે કે સંસ્થાકીય પદ્ધતિ ઉચ્ચ ન્યાયતંત્રની જવાબદારીને શ્રેષ્ઠ રીતે વર્ણન કરે છે. હવે અહીંયા સમજો કે કારોબારી નિયંત્રણ હેઠળ વહીવટી ટ્રિબ્યુનલો, તો આનો તો સીધો મતલબ એ થાય કે વહીવટી ટ્રિબ્યુનલો જે છે ન્યાયપાલિકાનું જે છે એક માળખા તરીકે આપણે જો એને ગણીએ તો એ તો કારોબારીના કંટ્રોલમાં છે, તો એ સ્વતંત્રતા માટેની જોગવાઈ તો કરતું નથી, એટલે આ ખોટું છે. મહાભિયોગની કાર્યવાહીની આંતરિક પ્રક્રિયા દ્વારા ન્યાયિક આચરણનું જે છે નિરીક્ષણ. બીજું છે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કેબિનેટની દેખરેખ, આ પણ નહીં આવે. અને એટલા માટે જુઓ, તમે ઓપ્શન નંબર એ અને સી વાંચો, તમને બંનેમાં કન્ફ્યુઝન થશે કે અહીંયા એવું લખ્યું છે કે બાહ્ય સમીક્ષા વિના કોલેજિયમ દ્વારા ન્યાયિક નિમણૂકો. હવે ધ્યાન આપજો કે કોલેજિયમ પોતે નિમણૂક નથી કરતું. કોલેજિયમ જે છે ભલામણો કરે છે, રાષ્ટ્રપતિ એ ભલામણોના આધાર પર જે છે નિમણૂક કરે છે. એટલે આ જે છે ખોટું થશે. પણ આપણી ન્યાયપાલિકા સ્વતંત્ર રહેશે અને સાથે કે ભાઈ ન્યાયપાલિકા સ્વતંત્ર રહેશે તો એના જે જજ છે પોતાનું કામ સ્વતંત્ર કરી શકે, એટલા માટે આપણે જજને ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ કે કેન્દ્ર સરકાર હટાઈ ના શકે, એના માટે આપણે જોગવાઈ કરી છે મહાભિયોગની જોગવાઈ. અને આ રીતે જે છે આપણે ન્યાયપાલિકાને સ્વતંત્ર બનાવી છે અને પોતાનું કામ સારી રીતે કરી શકે એવું સંસ્થાકીય માળખું આપણે ઊભું કર્યું છે. તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા સાચો જવાબ બનશે. સમજમાં આવ્યું ને? તો એ અને સી એ કન્ફ્યુઝ કરી શકે એમ હતા ખરા કે કોલેજિયમ પોતાના જે છે જજની પસંદગી પોતે કરે જેથી કરીને સ્વતંત્ર રહેવાય, પણ અહીંયા આ ઓપ્શન જે છે તમને કન્ફ્યુઝ કરી શકે કે નિમણૂક તો ખરેખર રાષ્ટ્રપતિ જ કરે છે, કોલેજિયમ તો ભલામણ કરે છે. આમ કોલેજિયમની ભલામણો રાષ્ટ્રપતિ માટે બંધન કરતા જેવી જ હોય છે, તમને ખબર છે. પછી ચલો આગળ વધીએ. બીજા ન્યાયાધીશ કેસે ન્યાયિક નિમણૂકની પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફાર કર્યો, તેનું જે સૌથી નિર્ણાયક યોગદાન શું રહ્યું? તો જુઓ, ત્યાં અહીંયા જે છે કયા કેસની વાત કરાઈ છે? બીજા કેસની વાત કરાઈ છે. તમને બધાને ખબર હશે કે ભાઈ જે ફર્સ્ટ જજ કેસ, સેકન્ડ જજ અને થર્ડ, આમ તો ટોટલ 4 જજ કેસ છે. એમાં પહેલા જજ કેસમાં આપણે શું કહ્યું હતું? પહેલા જજ કેસમાં કહ્યું હતું કે જે રાષ્ટ્રપતિ જે નિમણૂક કરે છે એમના માટે એમણે જે છે કોઈ પણ જે છે સમીક્ષા કોઈની જે છે માનવાની જરૂર નથી. તો જે પણ જજ ભલામણ કરે છે એ ભલામણ જે છે એમને માનવાની જરૂર નથી. બીજામાં કીધું છે ભલામણ માનવાની જરૂર છે અને સાથે એ પણ જોગવાઈ કરી કે એક સીજીઆઈ દે અને એક બીજા 2 અન્ય જજ આ લોકો ભલામણ કરશે. તો હવે જો છે વાંચી આને કે તેમાં આદેશ આપવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ નિમણૂક પહેલા ન્યાયાધીશોનો વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેશે. ના, ઇન્ટરવ્યુ લેવાની વાત જ નથી. બીજું છે તેમાં હાઈકોર્ટના નિમણૂકોમાં રાજ્યપાલની ભૂમિકા ભજવવાની મંજૂરી આપી. ના, આ પણ નથી. સંસદની ન્યાયિક નિમણૂકોમાં અંતિમ સત્તા બનાવી, સંસદનો તો આમાં રોલ જ નથી. તો છેલ્લું વાંચો કે કોલેજિયમ પ્રણાલી જ્યાં 1+2નું માળખું છે એના દ્વારા નિમણૂકોમાં ન્યાયતંત્રની સર્વોપરિતા સ્થાપિત કરી કે ન્યાયપાલિકા જે કહેશે એ પ્રમાણે રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. અને જે ત્રીજો કેસ થાય છે એમાં તો આપણે શું કર્યું છે? 1+4નું માળખું બનાવ્યું છે અને સાથે આમાં એ પણ કીધું છે કે સીજીઆઈ પ્લસ જે છે મેજોરિટી રહેવી જોઈએ. અહીંયા તો સીજીઆઈની હા જ હતી, સીજીઆઈ હા પાડે તો જ જે છે નિમણૂક થાય આગળ, પણ અહીંયા સીજીઆઈ પ્લસ મેજોરિટીની વાત કરી છે કે ટોટલ જે છે 5માંથી 3 લોકો હા પાડવા જોઈએ તો એ જે છે જજની પસંદગી, એ જજના નામ જે છે આગળ રાષ્ટ્રપતિ જે છે માટે રેફર કરવામાં આવશે. તો ઓપ્શન નંબર જે છે ડી અહીંયા બિલકુલ સાચું છે. અનુચ્છેદ 123 હેઠળ વટહુકમ બહાર પાડવા માટે કારોબારીની મનસ્વીપણા સામે ન્યાયતંત્ર કેવી રીતે રક્ષણ કરે છે? હવે જો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચનો છે અહીંયા. 123ની વાત આવે એટલે સીધી વસ્તુ છે કે જ્યારે પણ સંસદ ચાલુ ના હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે. એનો સીધો મતલબ છે કે આ જે વટહુકમ છે એક પ્રકારે જે છે સંસદની ગેરહાજરીમાં સંસદ દ્વારા બરાબર કાયદાની જ ગરજ સારે છે, એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા કાયદો જ બહાર પાડવામાં આવ્યો છે એક પ્રકારે તમે કહી શકો. તો જુઓ, એના જે છે સામે ન્યાયતંત્ર જે છે કેવી રીતે એની સુરક્ષા કરે છે. સમજો કે રાષ્ટ્રપતિ જ્યારે કોઈ પણ વટહુકમ બહાર પાડે તો ન્યાયપાલિકાનો રોલ ત્યાં શું આવે? તો અહીંયા જે છે એક એક વસ્તુ વાંચે કે પ્રધાન પરિષદને સંસદીય મંજૂરી મેળવવા માટે કહેશે. ન્યાયપાલિકા આવું કહેશે. ન્યાયપાલિકાનો રોલ શું હોય સમજો કે આપણે જે છે જનરલી એવું જોયું છે કે બંધારણ દ્વારા જે પણ સત્તાઓ સંસદને કે કોઈ અન્ય અંગને આપવામાં આવેલી છે એ અંગો જે છે એ પોતાની મળેલી શક્તિ પ્રમાણે કામ કરે છે કે નહીં એ જોવાનું કામ ન્યાયપાલિકાનું છે. અને એટલા માટે સંસદે કોઈ કાયદો બનાવ્યો હોય તો કાયદો યોગ્ય રીતે બનાવ્યો છે, યોગ્ય પ્રક્રિયાથી બનાવ્યો છે,
એને મળેલી સત્તા પ્રમાણે બનાવેલો છે. ચેક કરવાનું કામ જે છે ન્યાયપાલિકાનું. તો અહીંયા પણ તો એ જ કામ કરશે ને કે ભાઈ જો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડ્યો છે તો એ પણ જે છે એમને મળેલી સત્તા પ્રમાણે બહાર પાડ્યો છે કે નહીં. એટલા માટે વટહુકમ જે છે માન્ય સંજોગોમાં બહાર પાડવામાં આવ્યો હતો કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે ન્યાયિક સમીક્ષાનો ઉપયોગ, જ્યુડિશિયલ રિવ્યુનો ઉપયોગ જે છે ન્યાયપાલિકા કરશે. ક્લિયર? તો ઓપ્શન નંબર જે છે ડી અહીંયા બિલકુલ સાચું બનશે. નીચેના કયા સત્તાધિકારીઓની મંજૂરી વિના સંસદમાં નાણાં બિલ રજૂ કરી શકાતું નથી? આ તો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ જો મની બિલ લાવવું હોય તો એના માટે રાષ્ટ્રપતિની મંજૂરી વગર આપણે મની બિલ લાવી શકતા નથી. તો શું આવશે આન્સર? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની મંજૂરી વગર જે છે આપણે મની બિલ લાવી શકતા નથી. ક્લિયર છે ને? મની બિલ જે છે લાવી શકતા નથી. જસ્ટ અ સેકન્ડ. ચલો થોડા આગળ વધીએ. શિક્ષણ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. શિક્ષણ જે છે રાજ્ય યાદીનો એક ઘટક છે. બીજું લખ્યું છે શિક્ષણની જોગવાઈઓ બંધારણના ભાગ નંબર 3 સમાવિષ્ટ છે. તો પહેલી વસ્તુ તો શિક્ષણ જે છે આપણને યાદ હોવું જોઈએ કે 42માં સુધારામાં આપણે એને સહવર્તી યાદીમાં લઈ ગયા છે. તો પહેલું વાક્ય તો ખોટું છે એટલે પહેલું અહીંયા ખોટું છે અને બંને સાચા છે એ પણ ખોટું છે. બીજું કે ભાઈ શિક્ષણની જોગવાઈઓ બંધારણના ભાગ 3 છે. તો યસ 21A ની અંદર આપણે શિક્ષણની વ્યવસ્થા કરેલી છે. તો ફક્ત જે છે બીજું અહીંયા સાચું છે. કયું સાચું છે? ફક્ત જે છે બીજું અહીંયા સાચું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ બંધારણીય રીતે ફરજિયાત સંસ્થા છે જે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેની નાણાકીય સ્થિતિની વાત કરે છે? જ્યારે પણ નાણાંની વાત આવે અને બંધારણીય સંસ્થા આવે તો નાણાં આયોગની વાત હોય. તો અહીંયા જે છે નાણાકીય કમિશન જે છે એકમાત્ર સંસ્થા આવશે. ઓપ્શન નંબર જે છે સી બિલકુલ સાચું છે. તમને બધાને ખબર હશે આર્ટિકલ પણ જે છે તમને યાદ હશે, આર્ટિકલ 280. 279A જે છે કઈ બંધારણીય સંસ્થાની જોગવાઈ કરે છે? કમેન્ટ કરજો. આ જે છે કઈ સંસ્થાની જોગવાઈ કરે છે? ભારતના બંધારણની કલમ 19 તમામ નાગરિકોને નીચેના અધિકારો પ્રદાન કરે છે. જો કે આમાં જે છે નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? વાણી અભિવ્યક્તિ 19માં આવે, યસ. શાંતિપૂર્ણ શસ્ત્ર જે છે વિના ભેગા થવાનો અધિકાર આવે, યસ. ભારતના સમગ્ર પ્રદેશમાં મુક્તપણે હળવા ફરવા અને રહેવાનો અધિકાર પણ આવે, તો યસ. જાહેર રોજગારીમાં સમાન તક તો જે છે આર્ટિકલ 16માં આવે, 19માં ના આવે. એટલે ઓપ્શન નંબર જે છે ડી અહીંયા બિલકુલ સાચો જવાબ છે. ચલો પછીનો ક્વેશ્ચન છે કે રાજ્ય નીતિના નિર્દેશોનો જે છે નીચેના જે છે નિર્દેશોનો જે છે પ્રયાસ કરશે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. અહીંયા તમને 4 સ્ટેટમેન્ટ આપેલા છે અને તમને એવું પૂછ્યું છે કે આ 4 સ્ટેટમેન્ટ જે છે કયા આર્ટિકલમાં આવે. તો અહીંયા લખ્યું છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા. એટલે તરત ખબર પડે કે હવે આગળ વાંચવાની જરૂર નથી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત આવે એટલે આર્ટિકલ જે છે 51 સીધો જ આન્સર આવે કે ભાઈ રાજ્યો વચ્ચે ન્યાયી અને માનવીય સંબંધો હોવા જોઈએ. સંગઠિત લોકોના એક સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિની જવાબદારી પ્રત્યે વફાદાર રહેવું, આદર કરવો, મધ્યસ્થી દ્વારા આંતરરાષ્ટ્રીય વિવાદનું સમાધાન કરવું. તો આર્ટિકલ 51 આનો આન્સર છે. ચલો આગળ વધીએ છીએ. બંધારણમાં સુધારા માટેનું બિલ સૌપ્રથમ શામાં રજૂ કરી શકાય? કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ બિલની જ્યારે વાત કરવામાં આવે તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે આમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી નથી. અને આ બિલ જે છે લોકસભા કે રાજ્યસભા ગમે ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે અને આના માટે તમારે સ્પેશિયલ મેજોરિટીની જરૂર છે. હમણાં જે છે ને કોન્સ્ટેબલનું પેપર થયું તો એમાં આગળ એક ક્વેશ્ચન છે આર્ટિકલ 50 અને 51નો. તો ત્યાં 50નો ક્વેશ્ચન પૂછાયો હતો અને અહીંયા તમે જુઓ કે અહીંયા જે ક્વેશ્ચન છે કે બંધારણીય સુધારા બિલ, તો ત્યાં એવો ક્વેશ્ચન હતો કે કયા બિલની અંદર જે છે બંને ગૃહમાં બિલ અલગ અલગ પસાર થવું જોઈએ અને પાછું વિશેષ બહુમતીથી. તો એ જે છે કયું બિલ આવશે? બંધારણીય સુધારા માટેનું બિલ. તો અહીંયા જે છે કોઈ પણ ગૃહથી શરૂ થઈ શકે, પરંતુ ક્યાંથી? સંસદના કોઈ પણ ગૃહ, લોકસભા કે રાજ્યસભા. તો સંસદના કોઈ પણ ગૃહથી જે છે આ બિલ શરૂ થઈ શકે છે. ચલો આગળનો ક્વેશ્ચન છે નીચેનામાંથી બંધારણના કયા સુધારા દ્વારા મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારની યાદીમાંથી દૂર કરાયો? આપણો જે આર્ટિકલ 31 હતો એને આપણે દૂર કરીને આર્ટિકલ 300A ની અંદર બંધારણમાં જ એક બંધારણીય અધિકાર તરીકે મૂકી દીધો. ભાગ નંબર 3માંથી એને કાઢી નાખ્યો. એટલે કે હવે આપણો એ મૂળભૂત અધિકાર બચ્યો નથી. તો આ જે છે આવું ક્યારે કર્યું આપણે? તો 44માં સુધારા 1978માં આવું કર્યું છે આપણે. આ તો બિલકુલ જે છે સિમ્પલ ક્વેશ્ચન છે, બધાને આવડે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચનો હવે જે છે આગળ આવશે. બહુ જ મસ્ત મજાના ક્વેશ્ચનો આવશે. જો ભારતના રાજ્યોના પુનર્ગઠન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તો આ તો બિલકુલ સાચું છે. 1966માં આગળ પણ આપણે ક્વેશ્ચન જોયો હતો ને હરિયાણા વાળો કે 1966માં હરિયાણા બન્યું. તો પંજાબ હરિયાણા જે છે અહીંયા અસ્તિત્વમાં આવ્યું. અને 29મું રાજ્ય તરીકે 2014માં જે છે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું. તો એ પણ સાચું છે. તો
તો અહીંયા આપેલા 3 વાક્યો જે છે બિલકુલ સાચા છે. વર્તમાનમાં ભારતમાં 28 રાજ્યો છે અને 8 જે છે યુનિયન ટેરિટરી છે. યાદ રાખજો, તેલંગાણા જે છે 29મું રાજ્ય બન્યું હતું, પરંતુ જમ્મુ કાશ્મીરને આપણે યુટી બનાવી દીધું છે, લદ્દાખ બંનેને. એટલે બંધારણ સભા વિશે જે છે કયું વિધાન સાચું નથી? 1946માં પ્રાંતીય ચૂંટણીના આધારે સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં રજવાડાના પ્રતિનિધિઓ પણ હતા. મુસ્લિમ લીગે 15 ઓગસ્ટ 1947 પહેલા બેઠકોનો બહિષ્કાર કર્યો અને ડોક્ટર બી આર આંબેડકરે ઉદ્દેશ્ય ઠરાવ રજૂ કર્યો. સાચું નથી એવું આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન તો જવાહરલાલ નહેરુએ જે છે રજૂ કર્યું હતું અને એને જે છે ડ્રાફ્ટ કર્યું હતું, તૈયાર કર્યું હતું બી એન રાવ. તો બી એન રાવ દ્વારા એને તૈયાર કરવામાં આવ્યું હતું, આપણે આ જાણીએ છીએ. તો બી આર આંબેડકરે તો જે છે બંધારણનો જે છે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. શું તૈયાર કર્યું હતું? ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા એ. તો ઓપ્શન નંબર ડી જે છે અહીંયા ખોટું છે. બાકી બધું જ સાચું છે કે આપણે અલગ અલગ જે છે પ્રાંતોમાંથી ચૂંટણી કરાવીને, ઇનડાયરેક્ટ ઇલેક્શન કરાવીને ત્યાંથી સભ્યો જે છે બંધારણ સભામાં બેસાડ્યા હતા. દેશી રજવાડાના જે છે નામાંકન આપ્યા હતા અને મુસ્લિમ લીગે તો જે છે પહેલાથી જ એને બેઠકો ના મળી એટલા માટે દ્રાક્ષ ખાટી છે એવું કરીને જે છે એને સભામાં ભાગ જ ના લીધો. મહાત્મા ગાંધીના રાજકીય પ્રવૃત્તિઓનો સાચો કાળક્રમ કયો છે? ક્વેશ્ચન બંધારણનો નથી, પરંતુ જે છે આપણે જ્યારે બંધારણ ભણીએ ત્યારે ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આપણે આ પ્રકારના સવાલો ભણતા હોઈએ છીએ. અને આની એક મેં શોર્ટકટ આપેલી છે, જો કોઈને યાદ હોય તો, કે ગાંધીજી ભારતમાં આવે છે અને ભારતમાં કેક કાપે છે. આપણે શું બોલીએ છીએ? ભારતમાં કેક કાપે છે. કેકનો મતલબ શું થાય? સી પરથી ચંપારણ, એ પરથી અમદાવાદ અને કે પરથી ખેડા અને પછી રોલેટ એક્ટ તો જે છે પાછળથી આવશે. અને એટલા માટે જે ક્રમમાં આપેલા છે એ ક્રમ જ સાચો છે કે ભાઈ 1, 2, 3 અને 4. તો 1, 2, 3 અને 4 બિલકુલ સાચું છે. કેબિનેટ મિશન જે છે એ ભારતમાં આવે છે 1946માં. હમણાં જ આપણે જે ચર્ચા કરી બંધારણ સભાની, તો એ બંધારણ સભા આ કેબિનેટ મિશન અંતર્ગત જ બન્યું હતું. તો કેબિનેટ મિશને ભારતના ભાગલાની ભલામણ કરી હતી. તો જુઓ, કેબિનેટ મિશને તો જે છે એક ફેડરેશનની વાત કરી હતી ભારતની, કે ભારત બધા જ રાજ્ય પ્રાંતો છે એનો સંઘ બનશે, દેશી રજવાડામાં હશે, પણ એને ભારત પાકિસ્તાનના ભાગલાની વાત નથી કરી. ભાગલા તો કેમ પડ્યા? કે ભાઈ બંધારણ સભાની અંદર જે છે પૂરતી બેઠકો મુસ્લિમ લીગને નથી મળતી એટલે વિરોધ કરે છે. અને વિરોધ કરવા પછી જે છે પાછળથી માઉન્ટ બેટનને લાવવામાં આવે છે અને પોતાનો બાલ્કન પ્લાન લઈને આવે છે. જૂન પ્લાન જેને કહીએ છીએ, દિલ્હી પ્લાન જેને કહીએ છીએ, અલગ અલગ નામો છે. તો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ અંતર્ગત આપણે ભાગલા પડ્યા છે, કેબિનેટ મિશને ભાગલા પાડ્યા નથી. અને છેલ્લે કે શરૂઆતમાં તમામ મુખ્ય પક્ષોએ કેબિનેટ મિશન યોજના સ્વીકારી હતી, એટલે તો આપણે ઇલેક્શન કરાયા, એટલે તો આપણે બંધારણ સભા બનાવી શક્યા. બધા પક્ષોએ સ્વીકાર કર્યો, પણ જ્યારે હાર્યા તો દ્રાક્ષ ખાટી છે એમ કરીને જે છે કયા કયા પક્ષો? તો મુસ્લિમ લીગ અને કમ્યુનિસ્ટ પાર્ટી જે છે આમાં જોડાતી નથી. સાથે જે દેશી રજવાડા છે એ પણ પોતાના નોમિનેશન મોકલતા નથી. તો અહીંયા શું આન્સર આવશે? અહીંયા ક્વેશ્ચન નંબર જે છે એનો આન્સર આવશે ઓપ્શન નંબર બી, કે ફક્ત બીજું વાક્ય સાચું છે, પહેલું વાક્ય ખોટું છે. ભારતના સમવાયી માળખાને ઘણી વખતે અર્ધ સમવાયી તરીકે વર્ણવવામાં આવે છે, કારણ કે હવે જો ભારત જે છે ફેડરેશન છે, અને જ્યારે ભારત ફેડરેશન છે તો ફેડરેશન જે છે એ છતાં આપણે એને ક્વાસી ફેડરલ, બરાબર, ક્વાસી ફેડરલ કેમ કહીએ છીએ, અર્ધ સંઘીય માળખું કેમ કહીએ છીએ? તો પહેલા તો આપણે ક્વાસી જે ફેડરલ સ્ટ્રક્ચર છે એને સમજવું પડે. ફેડરલનો મતલબ એ થાય કે જ્યાં નાના નાના રાજ્યો ભેગા થઈને એક સંઘ બનાવે, અને જ્યાં રાજ્યો પાસે જે છે સંઘ જેટલી સમાન સત્તા હોય. તો જો સંઘ જેટલી સમાન સત્તા હોય તો પછી એને અર્ધ સમવાયી ના કહીએ, એને સમવાયી કહીએ. તો આ તો ખોટું આવશે અહીંયા. બીજું છે કે ભારત બંધારણ જે સત્તાના વિભાજન પર મૌન છે. ભારતમાં આવું નથી ભાઈ. ભારતની અંદર તો શું છે કે 7મી અનુસૂચિ છે જે રાજ્ય કેન્દ્ર વચ્ચે વિભાજનની વાત કરે છે. તો આ તો કારણ નથી, એટલા માટે આપણે એને અર્ધ સમવાયી નથી કહેતા. બીજું છે કે સમવાયી વિવાદોમાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા નથી. આર્ટિકલ 131 આપણી સંસદ, આપણી સુપ્રીમ કોર્ટ એ જે છે ઓરિજિનલ જ્યુરિડિક્શન ફેડરલ કોર્ટ તરીકે કામ કરે જ્યારે કેન્દ્ર રાજ્ય વચ્ચે વિવાદો થાય, જેને આપણે ફેડરલ વિવાદો કહીએ છીએ. તો ફેડરલ જે છે ડિસ્પ્યુટ થાય તો ત્યારે જે છે આપણી ન્યાયપાલિકાની ભૂમિકા આર્ટિકલ 131 મુજબ ઓરિજિનલ જ્યુરિડિક્શન અહીંયા જે છે એક્ટિવેટ થાય છે. તો આ પણ ખોટું છે. પણ ભારતને આપણે અર્ધસંઘીય એટલા માટે કહીએ છીએ કે ભારતમાં ઘણી બધી બાબતો આપણને સંઘીય માળખાના લક્ષણો છે, જ્યારે ઘણા બધી બાબતો આપણા અર્ધસંઘીય માળખાના આપણી જે છે એકાત્મક લક્ષણો છે. જેમ કે આપણા દેશમાં ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે કે જેમાં કેન્દ્ર બધું કંટ્રોલ કરે, ઇમરજન્સી પ્રોવિઝન છે, સિંગલ સિટીઝનશીપ છે. આ બધી બાબતો કેવી છે? અને બીજું કે આપણા કેન્દ્ર તરફી જે છે ઝુકાવ છે, ઘણી બધી સત્તાઓ કેન્દ્રને વધુ આપેલી છે. રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક પણ જે છે કેન્દ્ર સરકાર કરે છે. આ બધી બાબતો ભારતના જે છે પોલિટીને એકાત્મક તરફ ઝુકાવ બતાવે છે, યુનિટરી ફીચર છે આ બધા. એટલા માટે આ બંનેનું મિશ્રણ હોવાના કારણે આપણે એને અર્ધ સમવાયી કહીએ છીએ.
બાકી ભારતમાં સમવાય તંત્રના પણ લક્ષણો છે કે આપણી પાસે જે છે એક સ્વતંત્ર જે છે બંધારણ છે, આ બંધારણ દ્વારા સત્તાનું વિભાજન કરેલું છે, કેન્દ્ર રાજ્યની અલગ અલગ સરકારો ચાલે છે, એમને પણ આપણે સત્તાનું જે છે 7મી અનુસૂચિ પ્રમાણે અલગ અલગ યાદીઓ આપેલી છે. તો આ બધા લક્ષણો આપણા જે છે કેવા છે ભાઈ? આ બધા લક્ષણો આપણા ફેડરલ લક્ષણો છે. એટલા માટે આપણે એને અર્ધ સંઘીય માળખું કહીએ છીએ, અર્ધ સમવાય તંત્ર પણ કહીએ છીએ કે બંને જે છે તમને લક્ષણો જોવા મળે છે. ચૂંટણીઓ યોજતી વખતે ભારતના ચૂંટણી પંચની સત્તાઓ બંધારણમાંથી મેળવવામાં આવે છે. ચૂંટણી વિવાદો અંગે પંચની સત્તાઓ પર નીચેનામાંથી કઈ એક મુખ્ય મર્યાદા છે? જ્યારે પણ ચૂંટણી વિવાદો થાય તો જે આ ચૂંટણી પંચની જે છે મર્યાદાઓ શું છે એના પર થોડો ફોકસ કરવાનો છે. હવે અહીંયા જે છે આવા ક્વેશ્ચન હંમેશા ઓપ્શનથી સોલ્વ કરવાના, કેમ કે ઓપ્શનમાં શું વાત કરેલી છે એના આધાર પર આપણો નિષ્કર્ષ આવશે ને. તો જો ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટના નિર્ણયને રદબાતલ કરી શકે નહીં. અહીંયા તો વાત શેની થયેલી છે કે ચૂંટણી પંચની સત્તાઓ જે છે એ ક્યાંક ને ક્યાંક બંધારણમાંથી મેળવવામાં આવી છે અને ચૂંટણી વિવાદો અંગે જે છે કઈ એક મુખ્ય મર્યાદા છે. હવે કોર્ટના નિર્ણયને રદબાતલ કરી શકતી હોય તો એ મર્યાદા કહેવાય? ના કહેવાય. બીજું છે ચૂંટણી પંચની સત્તાઓ સંસદના અધિકાર ક્ષેત્રના આધીન છે. ચૂંટણી પંચ સીધા તમામ મત વિસ્તારો માટે ચૂંટણી અધિકારની નિમણૂક કરી શકે છે. તો આ જો નિમણૂક કરી શકતી હોય તો મર્યાદા કહેવાય? અહીંયા સાચું ખોટાનો સવાલ છે જ નહીં. આ ક્વેશ્ચનમાં સાચો ખોટાનો સવાલ નથી. આ ક્વેશ્ચનમાં એ છે કે મર્યાદા કોને કહેવાય. બીજું છે ચૂંટણી પંચ પાસે ચૂંટણી વિવાદોને સ્વતંત્ર રીતે ઉકેલવા માટે સંપૂર્ણ ન્યાયિક સત્તાઓ છે. તો આ પણ મર્યાદા કહેવાશે. તો મર્યાદા કઈ કહેવાશે? કે એને જે છે સંસદના અધિકાર ક્ષેત્રમાં રહીને કામ કરવું પડે છે એની મર્યાદા છે. કે સંસદ જે છે એ રૂલ્સ રેગ્યુલેશન બનાવીને એને નિયંત્રિત કરે છે, એ એની મર્યાદા છે. અને એટલા માટે ઓપ્શન નંબર જે છે બી જે છે બિલકુલ સાચું છે. તો ચૂંટણી પંચની સત્તાઓ સંસદના અધિકાર ક્ષેત્રને આધીન છે. તમે જોતા હશો કે એમાં ચોખ્ખું લખેલું હોય છે કે ભાઈ જે લોકસભાના ઇલેક્શન હોય તો એના માટે સંસદ કાયદા બનાવશે, વિધાનસભાના ઇલેક્શન હોય તો ત્યાં આવી રીતે આપણી જે છે આખી જે પ્રક્રિયા બંધારણમાં નિર્ધારિત કરેલી છે. રાજ્યપાલની સત્તાઓ અને મુખ્યમંત્રીની સત્તાઓ વચ્ચેના ઘર્ષણના કિસ્સામાં કયો બંધારણીય સિદ્ધાંત અંતિમ નિર્ણય સુનિશ્ચિત કરે છે? ફરીથી આ જ વસ્તુ આવ્યું કે જ્યારે રાજ્યપાલ અને આપણા જે છે રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે વિવાદ થાય ત્યારે જે છે આપણે આ શું કરીએ છીએ? રાષ્ટ્રપતિ અનુચ્છેદ 356 હેઠળની સત્તા અનુસાર રાજ્યપાલનો નિર્ણય અંતિમ છે. પહેલી વસ્તુ તો જ્યારે બરાબર જે 356 ની વાત કરવામાં આવે તો એ તો ક્યારે હોય? જ્યારે બંધારણીય મશીનરી જે છે પડી ભાગે ત્યારે આપણે 356 પ્રેસિડેન્ટ રૂલ લગાવીએ છીએ. તો આ તો અહીંયા આવશે જ નહીં. બીજું છે મુખ્યમંત્રીની ભલામણ અંતિમ છે કારણ કે લોકશાહી ઈચ્છાનું પ્રતિબંધ. તો અહીંયા મુખ્યમંત્રીનું જે છે રોલ પણ, કેમ કે તમને ખબર જ છે કેન્દ્રએ રાજ્યપાલને જે છે રાજ્યમાં એટલા માટે જ મૂક્યા છે કે રાજ્ય ઉપર એમનો કંટ્રોલ રહે. તો મુખ્યમંત્રીનો નિર્ણય અંતિમ હોતો નથી. બીજું છે કેન્દ્રીય કેબિનેટની સલાહના આધારે નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે? ના ભાઈ, કે રાજ્યમાં રાષ્ટ્રપતિ પાસે આવી નોર્મલી સત્તા હોતી નથી જ્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન ના લાગે ત્યાં સુધી. તો ખરેખર છે શું? તો તમને બધાને ખબર હશે કે એક હોય છે વિવેકાધીન પાવર, વિવેકાધીન શક્તિ, ડિસ્ક્રિશનરી પાવર કહેવાય. અને તમને જાણી નવાઈ લાગશે અને કદાચ તમે જાણતા પણ હોઈ શકો કે આપણા રાષ્ટ્રપતિ પાસે બંધારણમાં કોઈ ડિસ્ક્રિશનરી પાવર નથી. હા, એમની પાસે જે છે એ કેવા આવે છે કે ભાઈ સિચ્યુએશનલ, પરિસ્થિતિના આધાર પર એ જે છે પોતાના ડિસ્ક્રિશનરી પાવરનો ઉપયોગ કરી શકે. કે ભાઈ વડાપ્રધાન હોય ને અચાનક મૃત્યુ થાય તો કોઈનું નામ જે છે વડાપ્રધાન તરીકે લઈ શકે. કોઈ પાર્ટી જે છે પૂરતી બહુમત જે છે લોકસભામાં ના મેળવે તો કઈ પાર્ટીને જે સરકાર બનાવવા કે એવું કહી શકે. આ પરિસ્થિતિના આધાર પર છે. કોઈ પર્ટિક્યુલર જે છે કોઈ સરકાર બની જ ના શકે તો લોકસભાનું વિસર્જન પણ પોતાની રીતે કરી શકે. પણ આ બધી કેવી સિચ્યુએશન પર આધારિત છે. એમને બંધારણમાં કોઈ જે છે આવા ડિસ્ક્રેશનરી પાવર નથી આપ્યા. જ્યારે રાજ્યપાલને બંને પ્રકારના ડિસ્ક્રેશનરી પાવર છે કે જ્યારે એમની પાસે કોઈ બિલ આવે તે પોતે નક્કી કરી શકે કે આ બિલને જે છે રાષ્ટ્રપતિ પાસે મોકલવું કે નહીં. બંધારણમાં ચોખ્ખું લખ્યું છે, એમને આવા અધિકારો છે. તો એવી રીતે જે છે બંધારણમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે રાજ્યપાલને કેવી રીતે વર્તન કરવાનું છે? રાજ્યના મંત્રી પરિષદ કે જેના હેડ સીએમ હશે એમની ભલામણના આધાર પર જે છે વર્તન કરવાનું છે કે જ્યાં સુધી પોતાના ડિસ્ક્રેશનરી પાવરનો ઉપયોગ ના કરે. એનો મતલબ છે કે જ્યારે ડિસ્ક્રેશનરી પાવર એક્ટિવેટ થઈ જશે તો ત્યાં આર્ટિકલ 163 હેઠળ રાજ્યપાલની વિવેકાધીન શક્તિ જે છે એ કામ આવશે. રાજ્યપાલનો નિર્ણય જે છે અહીંયા અગત્યનો બની જશે. ક્લિયર છે ને? તો આઈ હોપ તમને ઓપ્શન નંબર જે છે સમજ આવ્યો કે સી શું કહેવા માંગે છે કે આ છે ડિસ્ક્રેશનરી પાવર, વિવેકાધીન શક્તિ. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નિષ્પક્ષ પ્રથાઓ સુનિશ્ચિત કરવા માટે ટેલિકોમ ઉદ્યોગનું નિયમન કરે છે. ગ્રાહક સુરક્ષાના સંબંધમાં તેની ભૂમિકાનું નીચેનામાંથી કયું વિધાન જે છે શ્રેષ્ઠ વર્ણન કરે છે?
હવે આ બધા સવાલો કયા ટોપિકમાંથી છે? બધી બંધારણીય સંસ્થાઓ, પછી વૈધાનિક સંસ્થાઓ અને કારોબારી સંસ્થાઓનો જે ટોપિક છે એમાંથી આ પ્રશ્ન પૂછાયેલો છે. આગળ આપણે જે છે ઇલેક્શન કમિશનની વાત કરી, હવે જે છે આપણી આ સંસ્થા છે ટ્રાય, પછી એના પહેલા એનજીટી પણ જોઈએ. આ બધા પ્રશ્નો આવા પૂછાતા હોય છે. ટ્રાયની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે ટેલિકોમ સેક્ટરની અંદર, બરાબર છે, આપણું જે ટેલિકોમ સેક્ટર જેટલું પણ છે, ઇવન આપણી સેટેલાઇટ ટેલિવિઝનના બધાને રેગ્યુલેટ કરવાનું કામ જે છે ટ્રાયનું છે. તો ટ્રાય પાસે ગ્રાહક ફરિયાદો અંગે મર્યાદિત અધિકાર ક્ષેત્ર છે? ના ભાઈ, ટ્રાય જે છે એ આ પર્ટિક્યુલર ક્ષેત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે. ટ્રાય ગ્રાહકો અને ટેલિકોમ સેવા પ્રદાતા વચ્ચેના વિવાદો પર ચુકાદો આપવા માટે સત્તા ધરાવે છે. હા, ટ્રાય ફક્ત એવી નીતિઓ ઘડે છે જે ગ્રાહક સુરક્ષાને અસર કરે છે, દંડ લાદી શકતી નથી. ભાઈ દંડ લાદી શકે ને, એની પાસે, એટલા માટે તો આને આ પ્રકારની સંસ્થાઓ જે રેગ્યુલેટરી બોડી હોય છે ને આપણે શું કહીએ છીએ? અર્ધન્યાયિક સંસ્થા, કે એની પાસે પાવર હોય છે. ટ્રાય ફક્ત સેવા ગુણવત્તા અંગે નીતિ માર્ગદર્શિકા દ્વારા ગ્રાહક સુરક્ષા સુનિશ્ચિત કરે છે, નિયમનકારી અમલીકરણ નહીં. નિયમનકારી, પોતે નિયમનકારી સંસ્થા છે તો નિયમનકારી અમલીકરણ કરશે નહીં? આ તો ખોટું છે. તો જવાબ સીધો શું આવશે કે ભાઈ એની પાસે જે છે ગ્રાહકો અને ટેલિકોમ સેવા પ્રદાતા વચ્ચે વિવાદો પર ચુકાદો આપવા માટેની સત્તા ધરાવે છે. હમણાં જે છે એક નવો ફેરફાર થયો છે ને, તમે તમારા મોબાઈલની અંદર જોયો પણ હશે કે હવે તમારા જે SMS આવે છે એની પાછળ જે છે આવું લખાઈને આવે છે કે ભાઈ PS આવું લખીને આવે છે ને. P નો મતલબ કે આ પ્રમોશનલ મેસેજ છે, S નો મતલબ જે છે કે આ સર્વિસ મેસેજ છે. તો તમે ત્યાં જે છે ચોખ્ખું જ કહી શકો છો કે ભાઈ મેસેજ વાંચીને કે આ જે છે કોના તરફથી આવેલો છે. તો આ પ્રકારે આ કામ પણ જે છે કોના દ્વારા કરવામાં આવ્યું છે? ટ્રાય દ્વારા સૂચન કરવામાં આવેલું છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય રિઝર્વ બેંક નીચેની સત્તાઓ ભારતીય નાણાકીય સ્થિરતા માટે મહત્વની છે. વિદેશી હુંડિયામણ બજારોમાં નિયમનમાં આરબીઆઈની ભૂમિકા જે છે નીચેનામાંથી શું સાચું છે? હવે આ તો તમને ઇકોનોમીનો ક્વેશ્ચન લાગી શકે, પણ આપણે ફરીથી એ જ ચર્ચા કે સંસ્થાઓમાંથી ક્વેશ્ચન છે. હવે વિદેશી હુંડિયામણ બજારોમાં નિયમનની વાત કરવામાં આવી છે. ફોરેક્સ રિઝર્વ જે છે એના જે છે નિયંત્રણ માટેની વાતો છે. તો આરબીઆઈ પાસે દેશના વિદેશી હુંડિયામણના ભંડાર અને બજાર કામગીરી પર વિશિષ્ટ નિયંત્રણ છે. આરબીઆઈની ભૂમિકા વિદેશ હુંડિયામણ વ્યવહારની દેખરેખ સુધી મર્યાદિત છે. તેમાં નીતિ નિર્માણમાં જે છે સમાવેશ થતો નથી. આરબીઆઈ નાણાં મંત્રાલયની માર્ગદર્શિકા હેઠળ વિદેશ હુંડિયામણ સંબંધી નીતિઓ ઘડે છે અને સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્દેશિત ન થાય ત્યાં સુધી આરબીઆઈ વિદેશી હુંડિયામણ બજારમાં હસ્તક્ષેપ કરી શકતું નથી. તો સીધી વસ્તુ છે અહીંયા જે છે શું આવશે કે આનો રોલ શું છે ભાઈ? એક નિયામક તરીકેનો રોલ છે. તો હુંડિયામણ બજાર અને બજાર કામગીરી પર વિશિષ્ટ નિયંત્રણ, કેમ કે મેં પહેલા જ કીધું આ જે છે નિયમનકારી સંસ્થાઓ છે, રેગ્યુલેટરી બોડી છે, તો એની પાસે સત્તાઓ છે. નીતિ નિર્ધારણ જે છે એ પણ આના લગતું જે છે એના કંટ્રોલમાં છે. આગળ વધીએ. ફરીથી એક સંસ્થા છે સીએજી. સીએજી જેવી બંધારણીય સંસ્થાની સ્વતંત્રતા માળખાકીય અને પ્રક્રિયાગત સુરક્ષા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું એનું યોગ્ય બંધારણીય પગલું છે? સીએજીનો પગાર અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ નિમણૂક પછી તેના ગેરલાભ માટે જે છે ફેરફાર કરી શકાતો નથી. વડાપ્રધાનની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા સીએજીને દૂર કરી શકાય. પહેલી વસ્તુ તો સીએજી સ્વતંત્ર હોદ્દો છે, તો દૂર કરવા માટે સંસદની અંદર પ્રક્રિયા લાવવી પડે, તો આ જે છે રાષ્ટ્રપતિ ડાયરેક્ટલી દૂર ના કરી શકે. સીએજી ચૂંટણી પારદર્શિતા માટે ચૂંટણી પંચને અહેવાલ સુપ્રત કરે છે. ચૂંટણી પંચને અહેવાલ શું કામ આપશે? સીએજી પીએમઓ અને નાણાં મંત્રાલય બંનેને સંયુક્ત રીતે જવાબદાર છે? ના ભાઈ, સીએજી છે સંસદને જવાબદાર છે. એટલા માટે આ બિલકુલ સાચું છે કે સીએજીનો પગાર અને સેવાની શરતો સંસદ નક્કી કરે છે, પરંતુ નિમણૂક પછી એમના જે છે આ પગારમાં જે છે ડાયરેક્ટલી એમને નુકસાન થાય તે ફેરફાર ના કરી શકાય, કેમ કે એક સ્વતંત્ર હોદ્દો છે. અને ભારતમાં જેટલા પણ જે છે ફ્રોડ બહાર આવે એ બધા સ્કેમ જે છે સીએજીના રિપોર્ટથી જ બહાર આવે. તો કેટલું ખતરનાક કામ છે એમનું. તો નહીં તો સરકારને જે છે એમને ગમે ત્યારે હટાવી દે જો આવી સુરક્ષા ના આપવામાં આવે તો. એટલા માટે ઓપ્શન નંબર એ જે છે અહીંયા બિલકુલ સાચું છે. 73માં બંધારણીય સુધારાઓ હેતુ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાનો છે. એટલે કે બંધારણીય સુધારાનો હેતુ સંસદના સત્તાનું જે છે વિકેન્દ્રણ કરવાનો છે. તેમ છતાં રાજ્યોમાં વાસ્તવિક સત્તા સોંપણી અલગ અલગ છે. નીચેનામાંથી કયું પરિબળ મુખ્યત્વે વિકેન્દ્રીકરણની ઊંડાઈને પ્રભાવિત કરે છે? અહીંયા ચોખ્ખું એવું કીધું કે આપણે 73મો સુધારો એટલા માટે લાયા કે આપણે સત્તાનું જે છે વિકેન્દ્રીકરણ કરી શકીએ, નીચે સુધી લોકો સત્તા જે છે પોતે ભોગવી શકે. પણ આપણને આ જે છે અહીંયા લખવામાં આવ્યું છે કે બધી જગ્યા પર સત્તા સોંપણી અલગ અલગ છે. વાસ્તવિક રીતે જોવા જઈએ તો એની પાછળ જે છે શું છુપાયેલું છે? તો એની પાછળ છુપાયેલું છે આપણા ઉપરના લોકોની જે છે રાજકીય ઈચ્છા શક્તિ અને રાજ્ય સ્તરનો કાયદાકીય ટેકો. કેમ કે પહેલી વસ્તુ તો જે આ 73મો સુધારો જે પંચાયત છે એ રાજ્યનો જે છે વિષય છે.
અને રાજ્યનો વિષય હોવાથી મોટાભાગની સત્તા જે છે આપણે રાજ્યની વિધાનસભાને આપેલી છે, રાજ્યના વિધાનમંડળને આપેલી છે. અને એટલા માટે જે છે વિધાનમંડળ જે પ્રકારના કાયદા ઘડશે, જે પ્રકારની સત્તાઓ આપશે, એ પ્રકારે રાજ્યમાં આગળ વિકાસ થશે. એટલા માટે રાજકીય ઈચ્છા શક્તિ કેવી છે, અને દરેક રાજ્યની ઈચ્છા શક્તિ અલગ અલગ હોય. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે પંચાયતોને જે છે ઘણા બધા કામો આપણે સોંપીએ છીએ. ઘણા રાજ્યોમાં જે છે આ કામ થતું નથી. તો રાજકીય ઈચ્છા શક્તિ અને રાજ્ય સ્તરનો કાયદાકીય ટેકો આમાં અગત્યનો બને છે. આગળનો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણની બંધારણ હેઠળની 11મી અનુસૂચિ કાનૂની સ્થિતિનું નીચેનામાંથી કયું યોગ્ય વિશ્લેષણ કરે છે? તો 11મી અનુસૂચિ એટલે શું? પંચાયતોના વિષયો. પંચાયતોના વિષયો. તો તમને બંધારણ દ્વારા પંચાયતોના જે છે 29 વિષયોની વાત કરવામાં આવેલી છે. પણ તમે જાણો છો કે આ 29 વિષયો જે છે બધા રાજ્યોમાં આ 29 વિષયો જે છે દરેક પંચાયતને આપવામાં આવતા નથી. તો આનો મતલબ શું? કે આનો મતલબ પણ છે કે આ વિષયો જે છે ફક્ત સૂચિત કરવામાં આવેલા છે. આ વિષયો કેટલા જે છે કોણે કયા રાજ્યની વિધાનસભા કોના કેટલા આપે એ વિધાનસભા નક્કી કરે. એ જ વસ્તુ છે અહીંયા રાજ્યની વિધાનસભાના હાથમાં છે. તો રાજ્યની વિધાનસભાઓ જે છે બરાબર એના ઉપર ડિપેન્ડ છે. પંચાયત રાજ્ય સંસ્થાઓને 29 વિષય પર કાયદો ઘડવાની વિશેષ સત્તા આપે છે, બરાબર, એ તો બિલકુલ સાચું છે. પરંતુ બરાબર આ જે વિધાનસભાઓ પર બંધન કરતા અસર સાથેની નિર્દેશક યાદી છે આ કાર્યાત્મક માર્ગદર્શિકા પૂરી પાડે છે, પરંતુ વાસ્તવિક સત્તા સોંપણી રાજ્યના કાયદા પર આધાર રાખે છે. તો અહીંયા જે છે કાનૂની સ્થિતિનું નીચેનામાંથી કયું યોગ્ય વિશ્લેષણ છે? તો આ ફક્ત એક કાર્યાત્મક જે છે યાદી છે, ધ્યાન આપજો, પરંતુ વાસ્તવિક સત્તા સોંપણી રાજ્યના કાયદા પર આધાર રાખે છે. ક્લિયર? ચલો આગળ. પંચાયત રાજ સંસ્થાઓની જવાબદારી સુધારવા માટે હવે જો અહીંયા ધ્યાન આપજો, આ જે 29 વિષયો આપેલા છે તો સાચું છે, પણ કાયદા થોડી પોતે ઘડશે, બરાબર. એના ઉપર એનું જે છે વર્ચસ્વ રહેશે, એ પર્ટિક્યુલર કામ એના હાથમાં હશે. કાયદા તો વિધાનસભા જ ઘડશે. અને એટલા માટે અહીંયા સત્તા સોંપણી રાજ્યના કાયદા ઉપર આધારિત છે એમની પાસે. પંચાયત રાજ સંસ્થાની જવાબદારી સુધારવા માટેથી નીચેનામાંથી કયો યોગ્ય સંસ્થાકીય સુધારો છે? હવે આ જે છે તમારા લોજિક પર ડિપેન્ડ કરે આ ક્વેશ્ચનનો આન્સર તમે કેવી રીતે આપો છો. જુઓ, પંચાયત રાજ સંસ્થાઓની જવાબદારી સુધારવા માટે તમારે જે છે સંસ્થાકીય સુધારો કરવાનો છે. તો પહેલું વાંચો, સામાજિક ઓડિટ શરૂ કરવું અને જવાબદારી લાગુ કરવા માટે ગ્રામ સભાઓને કાયદાકીય રીતે સશક્ત કરવી. એટલે આપણને આ જે છે થોડું ઘણું સાચું લાગે છે. અને બીજું વાંચીએ, ગ્રામ સભાઓ નાબૂદ કરવી. અરે ગ્રામ સભાઓ નાબૂદ કરી દેશો તો ગ્રામના લોકો જે છે એ જ આમાંથી બિલકુલ દૂર થઈ જશે. તો એ તો તમે જે છે બેઝિકલી જે જવાબદારીની વાત કરો છે એનાથી એ લોકોને દૂર કરી દો છો, તો આ તો આવશે નહીં. પંચાયતની દૈનિક પ્રવૃત્તિ માટે રાજ્ય સ્તરના ઓડિટ અધિકારી, બરાબર. આ તો કેવી વાત થઈ કે ભાઈ નાનું મોટું કામ કરવા માટે છેક રાજ્યમાંથી ઓડિટરો બોલાવવા, તો આ તો ખોટું છે. અને બીજું, પંચાયતને ઓડિટ અને નિયંત્રણથી સ્વતંત્ર રીતે કાર્ય કરવાની મંજૂરી. તો પછી તો સરપંચો જે છે ઘેર ઓડિટ પોતાનું જ બેસાડે, એટલે સ્વતંત્ર ઓડિટ તો ના કરાવી શકાય. તો કરાવી શું શકાય? સામાજિક ઓડિટ શરૂ કરવું અને જવાબદારી લાગુ કરવા માટે ગ્રામ સભાઓને કાયદાકીય રીતે સશક્ત કરવી. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા યોગ્ય લાગે છે. તો ઓપ્શન નંબર એ જે છે અહીંયા બિલકુલ સાચું આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણમાં સત્તા વિભાજનનો સિદ્ધાંત સંપૂર્ણ નથી. ન્યાયતંત્ર આ પરિવર્તનક્ષમ માળખામાં કેવી રીતે કાર્ય કરે છે? હવે ધ્યાન આપજો કે ભારતમાં સત્તાનું વિભાજન સંપૂર્ણ નથી, એનો મતલબ કે આપણે સ્પષ્ટ રીતે વિભાજન નથી કર્યું, બરાબર. ક્યાંક ને ક્યાંક આપણે જે છે કયા સિદ્ધાંત પર કામ કરીએ છીએ, બરાબર, કે ભાઈ કોઈ એક અંગ પોતાની સત્તામાં આગળ વધતું હશે તો બીજું અંગ જે છે એને રોકવાનો પ્રયત્ન કરશે. તો આ પ્રકારે આપણે કામ કરીએ છીએ. તો અહીંયા ન્યાયપાલિકાની વાત કરવામાં આવી છે કે ન્યાયપાલિકા કાયદાનું અર્થઘટન કરે છે, પરંતુ બંધારણીય ઉપાયો દ્વારા નીતિ અમલીકરણને પણ નિર્દેશિત કરી શકે છે. બીજું લખ્યું છે તે કોઈપણ અપવાદ વિના વિધાનમંડળને કારોબારી ક્ષેત્રોથી સંપૂર્ણપણે સ્વતંત્ર રહે છે. તે નીતિની અસરો ધરાવતી કોઈપણ બાબત પર ચુકાદો આપવાનું ટાળે છે. અનુચ્છેદ 368 હેઠળ સ્વતંત્ર રીતે કાયદો ઘડી શકે છે. પહેલી વસ્તુ તો 368 હેઠળ એની પાસે આવી કોઈ સત્તા જ નથી કાયદો ઘડવાની. છે કોઈ સત્તા? એની પાસે આવી કોઈ સત્તા નથી. બીજું કે અહીંયા જે છે ક્વેશ્ચનને જો સમજો તો એ બિલકુલ સાચું છે. કાયદાનું અર્થઘટન કરવાનું કામ એની પાસે છે અને બંધારણીય ઉપાયો દ્વારા નીતિ અમલીકરણને પણ જે છે નિર્દેશિત કરી શકે છે. ક્યારેક કોઈ પોલિસી બને છે તો એની અંદર પણ જે છે એ ક્યાંક ને ક્યાંક ન્યાયિક સમીક્ષાના ભાગરૂપે જઈને એમાં સુધારો કરી શકે છે. આઈ હોપ ક્લિયર છે. બીજું છે કે સંપૂર્ણપણે સ્વતંત્ર, અહીંયા ચોખ્ખું લખ્યું છે પહેલા કે વિભાજન સંપૂર્ણ નથી, તો સ્વતંત્ર સંપૂર્ણ તો છે જ નહીં. અને બીજું કે કોઈ પણ બાબત પર ચુકાદો આપવાનું ટાળે છે ના, ઉલટાનું જે છે એ તો ઇન્ટરફિયર કરે છે. ચલો, મંત્રી પદ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. બંધારણ હેઠળ વિધાનમંડળની બહારની વ્યક્તિઓ મંત્રી તરીકે નિયુક્ત કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
વિધાનમંડળમાં જે છે બહારની વ્યક્તિને પણ આપણે મંત્રી બનાવી શકીએ છીએ? હા, બનાવી શકીએ છીએ. સતત 6 મહિના સુધી સંસદના કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તે સમયગાળાની સમાપ્તિ પછી કેન્દ્ર સરકારના મંત્રી પદ પર રહી શકે નહીં. તો આ પણ જે છે બિલકુલ સાચું છે. તો અહીંયા આપેલા જે છે બંને બે વિધાન સાચા છે કે તમે લોકસભા, રાજ્યસભા કે પછી વિધાનસભા, વિધાન પરિષદ કોઈ પણ ગૃહના સભ્ય ના હોય એને પણ મંત્રી બનાવી શકો, પણ 6 મહિના સુધી જે છે આવું થઈ શકે. 6 મહિનામાં એમણે કોઈ પણ ગૃહના સભ્ય બની જવું પડે, નહીં તો એ મંત્રી પદ એમને છોડી દેવું પડે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે સુપ્રીમ કોર્ટના અપીલ અધિકાર ક્ષેત્રમાં જે છે શું આવે? અપીલનો મતલબ એ થાય કે નીચેની અદાલતમાંથી આપણે ઉપલી અદાલતમાં જવાનું, એટલે કે હાઈકોર્ટ હોય તેનાથી સુપ્રીમ કોર્ટમાં જવાનું. તો આને સુપ્રીમ કોર્ટનું અદાલત જે છે અધિકાર ક્ષેત્ર કહેવાય. તો બંધારણના અર્થઘટનના લગતા કેસો હોય તો એ નીચેથી ઉપર જઈ શકે? હા, જઈ શકે. કોઈ પણ બંધારણીય પ્રશ્ન ધ્યાનમાં લીધા વિના સિવિલ કેસો જઈ શકે? હા, સિવિલ કેસો જઈ શકે. ફોજદારી કેસો જઈ શકે? ફોજદારી કેસો જઈ શકે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદો જઈ શકે? તો જ્યારે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના વિવાદો હોય તે સીધા સુપ્રીમ કોર્ટમાં જાય, એ નીચેથી ઉપર ના જાય. એને જ ઓરિજિનલ જ્યુરિડિક્શન કહેવામાં આવે છે. એટલે આ ચોથું તો અહીંયા ખોટું છે, અને ચોથું ખોટું છે એટલે આપણો જવાબ જે છે એ ઓટોમેટિકલી ફક્ત 1, 2 ને 3 આવશે. તો 1, 2, 3 જે છે આપણો સાચો જવાબ છે. ભારતના બંધારણ હેઠળ નાણાકીય કટોકટી અંગે જે છે શું સાચું છે? ભારતના રાષ્ટ્રપતિ બંધારણના અનુચ્છેદ 360 અનુસાર જે છે નાણાકીય કટોકટી જાહેર કરે છે. બિલકુલ સાચું છે. નાણાકીય કટોકટીની સ્થિતિમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થયા પછી બધા નાણાં બિલ રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવા જોઈએ, એ પણ સાચું છે. એટલા માટે અહીંયા આપેલા બંને બે વિધાનો સાચા છે. સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરી હતી? કે સંસદ પાસે જે છે લિમિટેડ પાવર છે. આવું ક્યારે કહ્યું હતું? એ કહ્યું હતું આપણા ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય કેસમાં. અને પાછળથી એક કેસ થાય છે જેને આપણે કેશવાનંદ ભારતી કેસ કહીએ છીએ. એમાં તો જે છે આપણે બેઝિક સ્ટ્રક્ચરનો કોન્સેપ્ટ લાયા. હમણાં જે છે કોન્સ્ટેબલના પેપરમાં પણ આ સેમ ક્વેશ્ચન પૂછાયો છે, પણ એ કેશવાનંદ ભારતી કેસ વિશે હતો કે ક્યારે જે છે આપણે શું બનાવ્યું છે? બેઝિક સ્ટ્રક્ચરનો ફોર્મેટ બનાવ્યું છે. ચલો, તો આઈ હોપ અહીંયા સુધી ક્લિયર. આગળનો ક્વેશ્ચન છે કે 74મો બંધારણીય સુધારો નીચેનામાંથી કઈ શહેરી સ્થાનિક સંસ્થાની સ્થાપના કરતો નથી? ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તારમાં પરિવર્તન થઈ રહેલ વિસ્તાર માટે નગર પંચાયત તો બને છે. નાના શહેરી વિસ્તાર માટે નગર પરિષદ પણ બને છે. મોટા શહેરી વિસ્તારો માટે નગર નિગમ પણ બને છે. પણ મધ્યમ શહેરી વિસ્તાર માટે શહેરી નગર પરિષદ જેવો કોઈ કોન્સેપ્ટ હોતો નથી. ટાઉન મ્યુનિસિપલ જે કાઉન્સિલ જે છે એ બેઝિકલી 74માં સુધારામાં છે નહીં. તો ઓપ્શન નંબર સી જે છે અહીંયા સાચું આવશે. પછીનો ક્વેશ્ચન છે કે ભારતના બંધારણ વિશે કયું વિધાન સાચું છે? બંધારણની પ્રસ્તાવના એ મૂળને દર્શાવે છે, આથી બંધારણ તેની સત્તા પ્રાપ્ત કરે છે. જો આપણે આમુખ વાંચીએ ને તેમાં લખેલું છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. તો વી ધ પીપલ ઓફ ઇન્ડિયાનો મતલબ કે બંધારણની સત્તા જે છે ભારતના લોકોમાંથી પ્રાપ્ત થાય છે, તો એ બતાવે છે. અને બીજું, પ્રસ્તાવનામાં દાવો કરવામાં આવ્યો છે કે બંધારણ હેઠળની તમામ સત્તાનું મૂળ સંસદ છે. ના, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા બધી સત્તાનું મૂળ લોકો છે, એટલે બીજું વાક્ય ખોટું છે. અને અહીંયા ફક્ત જે છે પહેલું વાક્ય સાચું છે. પછીનો ક્વેશ્ચન છે કે ભારતમાં ધર્મનિરપેક્ષતા વિશે જે છે વાક્યો વાંચો. બંધારણ દ્વારા નિર્ધારિત ધર્મનિરપેક્ષતામાં પ્રશ્ન ભાવનાઓ સાથે નહીં પરંતુ કાયદા સાથે સંબંધિત છે. હા, બિલકુલ. કે આપણે જે છે જે વેસ્ટર્નાઇઝ જે સેક્યુલરનો કોન્સેપ્ટ છે ત્યાં એ લોકો જે છે પોતાની રીતે કાયદા જે છે એના કાયદો જે છે એ ક્યાંક ને ક્યાંક ધર્મથી અલગ રહે છે, પણ ભારતમાં તો કાયદા દ્વારા જ જે છે ધર્મને નિયંત્રિત કરવામાં આવે છે. તો આ બિલકુલ સાચું છે. અને 44માં સુધારા અધિનિયમ દ્વારા ઘડવામાં આવેલી બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષની વાત આવે, આમુખમાં સુધારો આવે એટલે 42માં સુધારો આવે. આ બિલકુલ ખોટું છે. અને એટલા માટે ફક્ત પહેલું વાક્ય અહીંયા સાચું છે. પછીનો ક્વેશ્ચન છે કે મંત્રી પરિષદની જવાબદારી અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે. બિલકુલ સાચું છે. મંત્રીમંડળ દરેક પખવાડિયામાં ઓછામાં ઓછા એકવાર મળશે, આવું ક્યાંય લખેલું નથી. એટલે બીજું તો અહીંયા આપણું જે છે ખોટું બની જશે. એટલે આપણો જવાબ ઓટોમેટિકલી 1, 3 અને 4 આવશે. એક સંસ્થા તરીકે મંત્રીમંડળ લોકસભાનો વિશ્વાસ ગુમાવતાની સાથે રાજીનામું આપશે અને મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી સુધી પદ સંભાળશે. એટલે પહેલું, ત્રીજું અને ચોથું સાચું છે. તો ઓપ્શન નંબર ડી જે છે અહીંયા સાચું આવશે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? વાત થઈ રહી છે ભાગ નંબર 4 ડીપીએસપી ની. તો ડીપીએસપી જે છે એ સૂચનાઓના સાધનો છે, સામાજિક ન્યાયનું દર્શન કરાવે છે, માર્ગદર્શક સિદ્ધાંતો કાયદા દ્વારા અમલી કરી શકાય છે. આ ખોટું છે. નોન જસ્ટિકેબલ છે, એનો મતલબ કે કાયદા દ્વારા અમલ કરાઈ શકાતો નથી. એટલે કે અહીંયા જે છે કાયદા દ્વારા અમલ કરાઈ શકાય છે એનો સીધો મતલબ શું છે કે અહીંયા બેઝિકલી કોન્સેપ્ટ જે છે આપણે શાની વાત કરી રહ્યા છે કે એને કોઈ
આપણે માનો કે આપણી પાસે કોઈ ડીપીએસપી અધિકાર આપણને આપેલો છે, આપણને ના મળે તો આપણે એને જે છે લાગુ કરાવવા માટે કોર્ટમાં જઈ શકતા નથી. ક્લિયર? તો સિદ્ધાંતોને કાયદા દ્વારા અમલી કરાવી શકાય છે, ખોટું છે. બરાબર? કયું વિધાન સાચું નથી? આગળનો ક્વેશ્ચન છે બીજું એક કે અહીંયા જે છે થોડો ઘણો જે છે કોન્સેપ્ટ બરાબર એક લાગી શકે કે ભાઈ ડીપીએસપી ને ઇમ્પ્લિમેન્ટ કરવા હોય તો આપણે કાયદા બનાવીએ છીએ, એ અલગ કોન્સેપ્ટ છે. બરાબર? કાયદા બનાવીએ છીએ એ અલગ કોન્સેપ્ટ છે, પરંતુ જે છે એક પ્રકારે આ પોલિટી માટે જે છે એક એવો કોન્સેપ્ટ છે ભાઈ નોન જસ્ટિફિકેબલ કોન્સેપ્ટ છે. પંચાયતો વિશે જે છે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ગ્રામ સભા એ ગામમાં રહેતા તમામ વ્યક્તિઓનું બનેલું એક સંગઠન છે ને. વોટર યાદીમાં જેના નામ હોય એનું સંગઠન હોય ને, તો આ તો ખોટું છે. તો પહેલું તો આપણું અહીંયા ખોટું છે, આ ખોટું છે, આ ખોટું છે. એટલે જવાબ આપણો ફક્ત 2 આવશે કે મધ્યવર્તી સ્તરે એમાં એક પંચાયત સમિતિ હશે ને બીજું કે જ્યારે 50% અનામતની આપણે વાત કરીએ છીએ અમુક રાજ્યોમાં તો એ ઓવરઓલ અનામત હોય છે, બધી કેટેગરીમાં હોય છે. તો એસસી એસટી મહિલાઓ માટે 50% અનામત એવું હોતું નથી. એસસી એસટીની જે અનામત આપણે આપીએ છીએ ઓવરઓલ એ જે છે વસ્તીના આધાર પર આપીએ છીએ. ધ્યાન આપજો ખાસ. એટલે અહીંયા ફક્ત 2 આન્સર આવશે. પછીનો ક્વેશ્ચન છે કે બંધારણની 12મી અનુસૂચિમાં દર્શાવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારીઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? હવે જુઓ અહીંયા મ્યુનિસિપાલિટીની વાત કરતા હોય તો ઝૂંપડપટ્ટી સુધારણા અપગ્રેડેશન તો આવે જ, રસ્તા અને પુલ પણ આવે, શહેરી ગરીબી નિવારણ પણ આવે. એટલે 1, 2 અને 3 તો આવે. તો 1, 2, 4 કાઢો, 1, 3, 4 કાઢો. હવે જો 1, 2, 3 પણ છે, 1, 2, 3, 4 પણ છે. તો પશુ તળાવો પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ એ પણ આવે ને. તમે જોયા હશે ભાઈ કે ભાઈ ગાયો પકડે, કૂતરા પકડે, પછી જે છે ગૌશાળાઓ ચલાવે, તો બેઝિકલી પાંજરાપોળ, તો આ બધું આના અંતર્ગત આવે. એટલે 1, 2, 3 અને 4 ચારે ચાર આની અંદર આવશે. લોકસભાના સત્ર અંગે કયું સાચું નથી? લોકસભા વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર મળશે. કોન્સ્ટેબલની પરીક્ષામાં હમણાં જ આ સવાલ પૂછાયો હતો કે લોકસભા વર્ષમાં ઓછામાં ઓછી છે 3 વાર મળશે. તો આ તો જે છે 3 વાર મળશે એવું નથી લખ્યું. 2 સત્ર વચ્ચેનો જે છે 6 મહિનાથી ઓછો અંતરાલ ના હોવો જોઈએ, એ પણ આ બંને સ્ટેટમેન્ટ જે છે એક્ઝામમાં હતા. અને 352 હેઠળ ઘોષણાને નામંજૂર કરવા માટે લોકસભાનું ખાસ સત્ર બોલાવી શકાય છે. હા, 352 એટલે કે નેશનલ ઇમરજન્સી. અને એને તમારે સમાપ્ત કરવી હોય તો લોકસભાનું સ્પેશિયલ સેશન બોલાવવામાં આવે. તો આ પણ બિલકુલ સાચું છે. તો અહીંયા આન્સર જે છે ઓપ્શન નંબર બી આવશે. તો આ હતા આપણા પોલિટીના ક્વેશ્ચન જે આપણી આરએફઓ પરીક્ષામાં પૂછાયા છે. અને જો તમને આ સેશન સારું લાગ્યું હોય તો આ જે છે વિડીયોને લાઇક કરો, શેર કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુના વધુ લોકો સાથે શેર કરો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.